સાઇડ, જેને ફોડેલો ચૂનો આપણે કહીએ છીએ, એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેને આપણે CaOH ટ્વાઇસ લખીએ છીએ, બરોબર. તમે અહીંયા શુષ્ક ફોડેલો ચૂનો, શુષ્ક એટલે શું થાય? સુકાયેલો, જેમાં પાણીની માત્રા કેવી છે? બહુ ઓછી છે. પાણી કેવું છે? ઓછું, એટલે સૂકું, એટલા માટે આપણે શુષ્ક શબ્દ વાપરીએ. તો ક્લોરીનની પ્રક્રિયા તમે કોની સાથે કરો છો? તો કે જ્યારે ફોડેલા ચૂના સાથે કરશો. શુષ્ક તમે નહીં લખો તો પણ ચાલશે પરીક્ષાની અંદર, તો ડોન્ટ વરી અબાઉટ ઇટ. તો ફોડેલા ચૂનાની પ્રક્રિયા જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણને શું મળે છે? તો કે વિરંજન પાવડર છે એ વિદ્યાર્થી મિત્રો આપણને મળતો હોય છે. એનો મતલબ એવો થયો કે જ્યારે હું ક્લોરીન છે એટલે કે Cl2 લખીએ આપણે એને, Cl2 ક્લોરીન વાયુ છે, બરોબર. અને એની પ્રક્રિયા જ્યારે તમે કોની સાથે કરો છો? CaOH ટ્વાઇસ. આને શું વચાય? CaOH ટ્વાઇસ. અને આને આપણે શું લખીએ છીએ? તો કે ભાઈ આને આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કેમ બને? તમને કોઈને ખબર છે? તમને કોઈને ખબર છે? સાહેબ આપણે ભણી ગયા ચેપ્ટર 1 માં. CaO છે એની પ્રક્રિયા જ્યારે પાણી સાથે કરવામાં આવે છે ત્યારે આપણને CaOH ટ્વાઇસ છે એ મળે છે. આ પ્રક્રિયા આપણે ઓલરેડી પરીક્ષામાં ભણી ગયા છીએ, ચેપ્ટર નંબર 1 માં ભણી ગયા છીએ, બરોબર. તો આ બંનેની જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે CaO અને CO2, બરોબર, CaO CO2 આ બને છે, જેને જ આપણે શું કહીએ છીએ? તો કે વિરંજન ઓકે, એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, જરાક લખવામાં આમ તેમ થઈ ગયું. વિરંજન પાવડર, બરોબર. અને સાથે પાણી છે મુક્ત થાય છે. અને વિરંજન પાવડરનું રાસાયણિક સૂત્ર જો આવી રીતનું, રાસાયણિક એનું નામ આ છે વિરંજન પાવડરનું. શું છે? કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. કેલ્શિયમનો Ca, ઓક્સિજનનો ઓક્સી, અને આ જે ક્લોરીન છે, બરોબર, એને આપણે ક્લોરાઇડ લખીએ છીએ. તો યાદ રાખજો, તમને લોકોને ક્યારેક MCQમાં પણ આ પૂછાઈ શકે બેટા. MCQમાં પણ ક્યારેક પૂછાઈ શકે કે ભાઈ આ જે CaOCl2 છે, તો એ CaOCl2 છે બેટા, તો આનું નામ શું થાય છે? તો કે ભાઈ કેલ્શિયમ ઓક્સી ક્લોરાઇડ. શું પડશે? કેલ્શિયમ ઓક્સી ક્લોરાઇડ એનું નામ આવશે. તો ખાસ કરીને નામ પણ યાદ રાખજો, પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ જાય છે. ઓકે, બનાવટ ખબર પડી બેટા? બનાવટ ખબર પડી? બ્લીચિંગ પાવડર અથવા તો વિરંજન પાવડર, અથવા તો તમને એવું પણ પરીક્ષામાં ઘણી વખત જો હાર્ડ પેપર કાઢવું હોય કોઈને, તો પેપરમાં આવી રીતનો પણ પ્રશ્ન આવી શકે કે ભાઈ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ ની બનાવટ જણાવો. યસ, પરીક્ષામાં પૂછાય. અથવા તો આવું આપી દે, આવું CaOCl2 છે એની બનાવટ જણાવો. 2 ગુણમાં ક્યારેક આવું પણ પૂછાઈ જાય. તો ઘણા બધા પ્રશ્નો આમાં પૂછાઈ શકે, પરંતુ કેવી રીતે પૂછાય મેં તમને કીધા. હવે તમારે તૈયારી કેમ કરવી એ તમારા ઉપર છોડું છું. ઓકે, અહીંયા સુધી ક્લિયર છે કોન્સેપ્ટ બધાનો? અહીંયા સુધી કોન્સેપ્ટ ઇઝ ક્લિયર ઓર નોટ? ડન. ચાલો બેટા, 10th સિલેબસ જે છે એ આપણે ઓલરેડી યુટ્યુબની અંદર પણ ઘણી વખત આપણે સમજાવેલો છે. અધરવાઇઝ મેં તમને લોકોને જ્યારે પહેલો લેક્ચર જ્યારે લીધો હતો, જ્યારે આપણે સેશન લીધો જેનેરિક સેશન, એમાં પણ મેં તમને લોકોને આખી બ્લુપ્રિન્ટ સમજાવેલી છે. તો એ જોવો, બરોબર. એ આ છોડીને હું એ ન ભણાવી શકું. ક્લિયર થાય છે? અત્યારે આપણું ચેપ્ટર 2 ચાલે છે, એના MP પ્રશ્નો ડિસ્કશન કરવાનું. તમે લેટ જોઈન થયા છો, તમે નવા સ્ટુડન્ટ છો, તો જૂના રેકોર્ડિંગ ક્લાસીસ જોજો, કારણ કે એ બધું ચાલી ગયેલું છે. તમે લેટ જોઈન થયા છો એટલા માટે તમારા માટે પહેલેથી જ ચાલે નહીં. રેકોર્ડિંગ સેશન એટલા માટે જ તમને આપેલા છે. તો ખાસ કરીને એ જોવાની કોશિશ કરવાની છે બધા વિદ્યાર્થીઓએ. ડન? ઓકે, ચાલો આગળ આપણે ચર્ચા કરીએ બેટા. તો કે શું પૂછ્યું છે? ઉપયોગો. હવે આ જે બ્લીચિંગ પાવડર છે, જેને આપણે વિરંજન પાવડર કહીએ, એના ઉપયોગો શું છે? તો કે એના ઉપયોગો છે કે ભાઈ ટેક્સટાઇલ ઉદ્યોગોમાં સુતરાઉ તેમજ લીલનના વિરંજન માટે, એટલે કે કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે, તેમજ લોન્ડ્રીમાં ધોવાયેલા કપડાના વિરંજન માટે વપરાય છે. જો શું કીધું બેટા? તો કે આ જે ટેક્સટાઇલ હોય, ટેક્સટાઇલ ઉદ્યોગોમાં ખબર પડે તમને કે જ્યાં કાપડનો ઉદ્યોગ ચાલતો હોય એને શું કહેવામાં આવે છે? ટેક્સટાઇલ ઉદ્યોગ. તો એ ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ કાપડ છે, સુતરાઉ કાપડ હોય, અને લીલનનું કાપડ આવે. લીલનના કાપડ એટલે કે તમે લોકો એ છે ઘણી વખત એવા તમારા પપ્પા કપડા લઈ આવે કે જે એકવાર પહેરે ને પછી એમાં ઇસ્ત્રી કરવી જ પડે, ધોવાય એટલે ઇસ્ત્રી કરવી જ પડે, એવું કાપડ આવે. કાપડ આવે મસ્ત, એકદમ સરસ કાપડ આવે, બરોબર. લીલનનું એક પ્રકારનું કાપડનો પ્રકાર છે. જેમ સુતરાઉ કાપડ કેમ છે? ટેરેલિંગ એક કાપડ છે, બરોબર. એવું લીલનનો એક પ્રકાર છે કે એ કપડા તમે પહેરો ને તમને સૌથી હલકા મલકા કપડા લાગે. તમને લાગે નહીં કે તમે કઈ પહેર્યું છે, રિયલી.
અને હું પોતે પહેરું છું એટલે મને ખબર છે. પરંતુ એને તમારે જ્યારે પણ ધોવો એટલે ઇસ્ત્રી કરીને પહેરવું પડે. જો તમે ઇસ્ત્રી ન કરો ને તો એવું લાગે કે આ લગભગ ડૂચો જ છે, જૂનો શર્ટ જ છે એવું લાગે તમને કે ભાઈ આ વર્ષોથી પહેરાતો હશે. એવું કાપડ આવે જેને લીલન કાપડ કહેવામાં આવે છે, બરોબર. તો એનું વિરંજન કરવા માટે એટલે કે જ્યારે સુતરાઉ કાપડ બનતું હોય, લીલન કાપડ બનતું હોય ત્યારે વિરંજન કરવું એટલે કે એને ધોવું પડે, એને સાફ કરવા માટે છે એ આ બ્લીચિંગ જે પાવડર છે એનો ઉપયોગ થતો હોય છે, એટલે કે વિરંજન પાવડરનો ઉપયોગ થતો હોય છે. બીજું, કાગળ ઉદ્યોગમાં એટલે કે જ્યાં કાગળ બને છે, આપણને બધાને ખબર છે બેટા કે આપણે જે પણ વ્હાઇટ પેજ વાપરીએ છીએ, ધોળા એકદમ વ્હાઇટ પેજ, ક્લાસમેટનો ચોપડો આપણે જોઈએ, બરોબર. ત્યાર પછી ઘણી બધી કંપનીઓ અત્યારે આવી ગઈ છે માર્કેટની અંદર, બરોબર. યુવા છે, નવનીતના જે આવે છે અલગ અલગ માર્કેટિંગ માટે, તો એકદમ ધોળા પેજ તમે જોતા હશો. ડ્રોઈંગ માટે એકદમ ધોળા પેજ વપરાય છે. તો ધોળા પેજ બનાવવો હોય ને તો એમાં માટે પણ એના ઉદ્યોગોમાં જે કાગળના માવા છે, કાગળનો માવો એટલે કે કાગળ જ્યારે લાકડામાંથી કાગળ બને, આપણને બધાને ખબર છે કે લાકડું હોય એનો આખો આમાં ચૂંદો વળી જાય, મિક્સરમાં મિક્સ કેમ આપણે કરી નાખીએ એમ ભૂકો થઈ જાય, અને પછી એની અંદર આ વિરંજન પાવડર નાખે જેનાથી લાકડાનો ભૂકો છે એ ધોવાય, અને જેનાથી આપણને ધોળા જે છે એ શું મળે આપણને તો કે કાગળ મળે. બીજી જગ્યાએ લોન્ડ્રીમાં ધોવાયેલા કપડાના વિરંજન માટે કે ભાઈ લોન્ડ્રી એટલે શું તો કે આપણે તો ઘરે આપણી મમ્મી કપડાં ધોતી હોય ઘણી વખત, બરોબર. આપણી ઘરે ઘણી વખત આપણી મમ્મી કપડાં ધોતી હોય, પરંતુ થાય કેવું તો કે ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોય તો કે બહુ પૈસાવાળા અમીર લોકો હોય, આમ રાજા સાહેબી હોય કે જેની મમ્મીને કપડાં ધોતા જ ન આવડતા હોય, તો એ શું કરે તો કે લોન્ડ્રીમાં કપડાં આપે ધોવા માટે. એટલે કે બીજા કોઈ વ્યક્તિઓ છે, બરોબર, એની ઘરેથી કપડાં લઈ જાય, એની ત્યાં ધોવે અને ધોઈને પાછા દઈ જાય. આવું ઘણી વખત થતું હોય, તમે પિક્ચરોમાં ને એમાં બધે જોયું હોય કે લોન્ડ્રી વાલા આયા ઘર સે કપડાં નિકાલ, બરોબર. તો એ બસ લોન્ડ્રીની અંદર કપડાં ધોવા માટે પણ બ્લીચિંગ પાવડરનો ઉપયોગ થતો હોય છે, બરોબર. અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે, શું કીધું? ઓક્સિડેશન કરતા એટલે શું થાય કે જે ની પાસે ઓક્સિજન હોય અને બીજા કોઈ તત્વને, સાંભળજો, એ ઓક્સિડેશન કરતા કોને કહેવાય તો કે જે તત્વ પાસે ઓક્સિજન હોય અને જે પદાર્થ પાસે ઓક્સિજન હોય અને એ ઓક્સિજન બીજાને આપે, બરોબર, એ પદાર્થને ઓક્સિડેશન કરતા કહેવાય. મીન્સ કે પોતાનું એ શું કરે છે? રિડક્શન કરે છે. શું કરે છે બેટા? રિડક્શન કરે છે. વેરી ગુડ, બરોબર પટેલ, ખુશી બેટા, વેરી ગુડ, ક્લિયર છે, બરોબર. પીવાના પાણીને જંતુરહિત કરવા અથવા તો જંતુનાશક તરીકે પણ વપરાય છે બેટા, બરોબર. પીવાના પાણીને શું કરે છે? જંતુનાશક બનાવે. જંતુનાશક એટલે આપણને બધાને ખબર છે કે ભાઈ પીવાનું પાણી ચોખ્ખું હોય, એમાં રહેલા જીવજંતુઓ મરી જાય એટલા માટે વિરંજન પાવડરનો ઉપયોગ થતો હોય છે. ક્લિયર કટ અહીંયા સુધી વિરંજન પાવડર સમજાણું બધાને? કાંઈ પણ પ્રોબ્લેમ કરો આમાં? વેરી ગુડ, ડન. ચાલો હવે આપણે આગળ ચર્ચા કરીએ. આની પછી કેવો આઈએમપી પ્રશ્ન પૂછાઈ શકે તો એની પછી છે બેકિંગ સોડા, જેને આપણે ખાવાનો સોડા પણ કહીએ છીએ, અને જેનું સૂત્ર છે ને એ NaHCO3 છે, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કહેવામાં આવે છે, બરોબર. અથવા તો એને બેકિંગ સોડા પણ કહેવામાં આવે છે, બરોબર. તો પરીક્ષામાં પૂછાય ઘણી વખત કે ભાઈ ટૂંક નોંધ લખો, અથવા તો એવું પણ પૂછાય કે બેકિંગ સોડા, અથવા તો એવું પણ પૂછાય ખાવાનો સોડા, અથવા તો એવું પણ પૂછાય NaHCO3. આવા ઘણા બધા અલગ અલગ પ્રકારના પૂછાય. અથવા તમને સાદો સિમ્પલ પ્રશ્ન પૂછ દે, બેકિંગ સોડાની બનાવટ અને ઉપયોગો જણાવો. આ પણ આઈએમપી પ્રશ્નોમાં સમાવેશ થાય છે, બરોબર. તો ચાલો પહેલા આપણે શું જોવાનું? બેટા બ્રિજેશ, બધા ચેપ્ટરો પૂછાય, જે કોઈ બને નહીં એવા ચેપ્ટર ન હોય, બરોબર. ચાલો તો હવે પહેલા બનાવટ આપણે જોઈ લઈએ. બનાવટ શું કહે છે? જો બનાવટ થોડીક આની અઘરી છે, જોવા જેવી છે, સમજવા જેવી છે. સૂત્રો તમારે થોડાક વધારે યાદ રાખવા પડે એવા છે, તો એ પહેલા જોઈ લો તમે બધા. શું કીધું છે તો કે ભાઈ સોડિયમ ક્લોરાઇડ હોય એટલે કે મીઠું, એના જલીય દ્રાવણમાં જે સોડિયમ ક્લોરાઇડ હોય, મીઠું હોય, એને આપણે પાણીમાં નાખી દઈએ તેને શું કહેવાય? એનું જલીય દ્રાવણ. એના જલીય દ્રાવણમાં CO2 અને NH3 પસાર કરતા બેકિંગ સોડા બને છે. જો શું કીધું કે ભાઈ આપણી પાસે જો મીઠું હોય, મીઠાનું પાણી એટલે શું થાય? NaCl નું જલીય દ્રાવણ. શું થાય? NaCl નું જલીય દ્રાવણ. NaCl એટલે શું થાય? સોડિયમ ક્લોરાઇડ. એની અંદર આપણે કયો વાયુ પસાર કરવાનો? એક તો આપણને કીધું કાર્બન ડાયોક્સાઇડ વાયુ, બરોબર.
કાર્બન ડાયોક્સાઇડ વાયુ. બીજો કયો વાયુ કીધો આપણને? તો કે એમોનિયા વાયુ, એટલે કે NH3 વાયુ. કયો વાયુ? NH3 વાયુ. તો કે આવા બે પ્રકારના વાયુઓ જ્યારે મીઠાના પાણીની અંદર ઓગાળવામાં આવે, બરોબર, તો ત્યારે મને શું મળતું હોય છે બેટા? તો કે ત્યારે મને વિદ્યાર્થી મિત્રો મને છે ને એ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે. ક્લિયર થયું? ક્લિયર થયું? ક્લિયર? ચાલો તો જોવો અહીંયા કે ભાઈ સોડિયમ ક્લોરાઇડ, H2O પાણી તો હોય જ એની અંદર, અને કાર્બન ડાયોક્સાઇડ અને NH3 એમોનિયા, આ ત્રણેયની પ્રક્રિયા આપણે જ્યારે કરીએ, ચારેયની ભેગા થઈને પ્રક્રિયા કરીએ તો આપણને એક તો એમોનિયમ ક્લોરાઇડ મળે, એટલે કે NH4Cl, એમોનિયમ ક્લોરાઇડ મળે. શું કહેવાય એને? એમોનિયમ ક્લોરાઇડ. અને સાથે સાથે આપણને જો અહીંયા મળે છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. તો બે પ્રોડક્ટ આપણને મળે છે, બરોબર. સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા બેકિંગ સોડા પ્રાપ્ત થાય છે. આપણને જો તમારે આવી રીતના પણ ન કરવું હોય, તમારે આવી રીતે બનાવવું નથી, તો તમારી પાસે જો સોડિયમ કાર્બોનેટ હોય, સોડિયમ કાર્બોનેટ જેને આપણે Na2CO3 કહીએ, નટુકો3. શું કહીએ? નટુકો3. તો એ જે નટુકો3 છે એમાં પણ તમે જો એના પણ જલીય દ્રાવણમાં પાણી નાખો અને કાર્બન ડાયોક્સાઇડ પસાર કરો તો પણ તમને શું મળી શકે? તો કે NaHCO3 એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ તમને પ્રાપ્ત થાય. અથવા તો આ કરો, તમારી પાસે મીઠું હોય એને પાણીમાં ઉગાળી દો, ઉગાળી દીધું, અને પછી એમાં તમારે કયો વાયુ? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવાનો છે. બીજો કયો વાયુ પસાર કરવાનો છે? એમોનિયા વાયુ, જેને આપણે NH3 લખીએ છીએ. એ બે વાયુઓ પસાર કરશો એટલે તમને એમોનિયમ ક્લોરાઇડ એક તો મળશે, એમોનિયા ક્લોરાઇડ મળશે, અને સાથે સાથે તમને NaHCO3 જેને આપણે શું કહીએ છીએ? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળશે. જો આ રીતે તમારે નથી બનાવવું, આ રીતે તમારે નથી બનાવવું, તો તમે કેવી રીતે બનાવશો? તો તમે શું કરશો? તો કે તમારી પાસે સોડિયમ કાર્બોનેટ હોય, સોડિયમ કાર્બોનેટ હોય કે ન હોય? Na2CO3, બરોબર. એની પ્રક્રિયા તમે કાર્બન ડાયોક્સાઇડ સાથે કરાવો, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ પસાર કરો. ओ आफरीन बेटा, तुम बिहार बोर्ड में हो, ये गुजरात बोर्ड है, जाओ बिहार बोर्ड में पढ़ने जाओ. यहाँ पे क्या आटा मार रहे हो? बरोबर. यहाँ पे तुम्हें कुछ नहीं समझ आएगा, क्योंकि यहाँ पे सब कुछ बाबा हिंदी चलता है भाई. तुम्हारा जीवन धनोत भनोत निकल जाएगा. चलो, तो આ તમને જોવા મળે છે, બરોબર. બેકિંગ સોડાનું રાસાયણિક નામ શું છે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, અથવા તો બીજું નામ શું છે? સોડિયમ બાયકાર્બોનેટ. જો પરીક્ષામાં આવા પ્રશ્નો જ પૂછાય છે ઘણી વખત, આપણને આ ફેક્ટ કહેવાય, બરોબર. ગમે તે એક લખો, પરંતુ યાદ હોવું જોઈએ. સોડિયમ બાયકાર્બોનેટ કે તો પણ NaHCO3, સોડિયમ બાયકાર્બોનેટ કે તો પણ શું થાય? તો કે NaHCO3. તમને એમ પૂછે કે ભાઈ સોડિયમ ડન. રાસાયણિક નામ છે બેકિંગ સોડાના. મકવાણા બેટા, જો સમજમાં નથી આવતું ને તો તમારે લોકોએ જૂના લેક્ચર જોવા જોઈએ. પહેલા તો હું તમને એમ કહું છું, તમે ડાયરેક્ટ આ લેક્ચર જોશો, અથવા તો તમારું બેઝિક કન્સેપ્ટ નબળો હશે, તમને લોકોને ચેપ્ટર એક જ નથી આવડતું, તો તમે કંઈ પણ કરશો તમને નહીં આવડે. આ બધા નામો યાદ રાખવા પડે બેટા, આ બધી વસ્તુ છે ને યાદ રાખવી પડે. આ કેમેસ્ટ્રી છે, કેમેસ્ટ્રીની અંદર ઘણું બધું તમારે યાદ રાખવું પડે. બેકિંગ સોડા છે એક પ્રકારનો રાસાયણિક પદાર્થ છે, બરોબર. એની બનાવટ આપણે શીખીએ છીએ, આ બધી વસ્તુ જોવી પડે. બ્રિજેશ બેટા, બધા લેક્ચરો તમને એપ્લિકેશનમાં જોવા મળશે, બરોબર. એમાં તમે IMP બેચમાં જશો તો એમાં વિજ્ઞાન વિષયની અંદર જશો, એમાં તમને બધા લેક્ચર મળી જશે, બરોબર. ખાસ ધ્યાન રાખવાનું બેટા. તો આ બધી વસ્તુ ફેક્ટ છે, જેમાં તમારે યાદ રાખવું જ પડે. એમાં કે હું તમને એમ ન કહું કે આને આમ કરો એમ, બરોબર. ચાલો આગળ ચર્ચા કરીએ. તો કે ખોરાક રાંધતી વખતે તેને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે નીચે મુજબ પ્રક્રિયા થાય છે અને સોડિયમ કાર્બોનેટ બને છે. કે જ્યારે તમે ખોરાક રાંધો છો અને એની અંદર જ્યારે પણ તમે સોડિયમ બાયકાર્બોનેટ અથવા તો જેને આપણે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કહીએ છીએ, અથવા તો એને આપણે બેકિંગ સોડા કહીએ છીએ, તો એનો ઉપયોગ, બરોબર,
હા ચાલે, બનાવટ એક પણ લખો તો પણ ચાલે, પણ બધું લખશો તો પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત થશે. બરોબર. તો અહીંયા તમે જોશો તો આની જ્યારે ખાવાની રાંધવાની પ્રક્રિયામાં આપણે કરીએ જ્યારે ઉષ્મા મળે તો પાછું એ હતું એમને જો આ રિવર્સ પ્રક્રિયા થઈ ને, આ બધા ભેગા થઈને શું બનાવતા હતા, આ બનાવતા હતા. હવે આને જો હું ગરમ કરું તો એ બધા પાછા શું થઈ જાય, અલગ પડી જાય. તો બસ આ એની બનાવટ છે. બરોબર. આગળ હવે એના ઉપયોગો, આગળ એની બીજી બનાવટ પણ છે. બરોબર, જોઈ લો તમે, પ્રોપર આખું બધું લખેલી જ બનાવટ આપણે ચર્ચા કરી ગયા પ્રમાણે. ડન છે. ચાલો આગળ ચર્ચા કરીએ બેટા. તો કે હવે આવે છે ધોવાનો સોડા. ધોવાનો સોડા. થેન્ક યુ સો મચ ધાર્મિક બેટા. ચાલો હવે ધોવાનો સોડા. ખાવાના સોડાની વાત થઈ ગઈ, હવે ધોવાના સોડાની વાત. બરોબર. ઉપયોગો એના ખાવામાં જ થાય. સોડિયમ કાર્બોનેટ ખાવા માટે વપરાય છે, રાંધવામાં વપરાય છે. તમે લોકોએ ઘણી વખત ભજીયા ખાધા હોય તો ખાવાનો સોડા તમે નાખ્યો હોય, બરાબર, બેકિંગ સોડા. અથવા તો તમે જે કેક ખાવ છો એમાં પણ વપરાય છે બેકિંગ સોડા. તો એ બધી જગ્યાએ વપરાય. ઓકે, ચાલો હવે આવે છે ધોવાનો સોડા. આપણે જે વોશિંગ મશીન માટે આપણે મમ્મી પાવડર વાપરે ને, પાવડર ઘરે આપણી મમ્મી પાવડર વાપરતી હોય, તમને બધાને ખબર હોય કયો પાવડર વાપરે. વોશિંગ પાવડર નિરમા, વોશિંગ પાવડર નિરમા, दूध की सफेदी आसमां से आई, निरमा निरमा, वॉशिंग पाउडर निरमा निरमा. અથવા તો તમે લોકોએ ઓલું પણ જોયું હોય, આ સર્ફ એક્સેલ, દાગ અચ્છે હે, દાગ અચ્છે હે, સર્ફ એક્સેલ. અરે વાહ, બરોબર. દાગ અચ્છે હે તો એને પડ્યા એટલે સારા લાગે. ધોવા વાળાને તો બિચારે નાખું ધોવાનું જ નહીં, જ કામ કરવાનું ને બિચારા. તમે ઘણી વખત જોતા હો, તમે ઘણી વખત આવું આપણે જોવા મળે આપણને કે ભાઈ આપણે એમ ભાઈ ભલે ડાગો પડ્યો હાલે, પણ ધોવા વાળા હોય ને કેવડી માથાકૂટ. બિચારો બરાજ ઢઈ મરી જાય મમ્મી, તોય જાય નહીં ડાગો, એવો ડાગો પાડીને એવા હોય. હા, ઓલી ઘડી મને થતી, જયા સુષ્મા રેખા સબકી પસંદ નિરમા નિરમા. જયા સુષ્મા રેખા બરોબર. ચાલો ધોવાનો સોડા. હો ભાઈ, ધોવાનો સોડા, ધોવાનો સોડા ભાઈ, ધોઈ નાખીએ ધોવાનો સોડા. ચાલો એ કેવી રીતના બને, બરોબર. અથવા તો વોશિંગ સોડા પણ એને કહેવાય, જેને આપણે Na2CO3 N2CO3 ની સાથે 10 H2O જોડી દઈએ, એટલે કે 10 કાર્બનના પરમાણુઓ જોડી દઈએ, સોરી પાણીના અણુઓ જોડી દઈએ 10, તો આપણને મળે Na2CO3.10H2O, જેને આપણે વોશિંગ સોડા અથવા તો એને ધોવાનો સોડા પણ કહીએ છીએ. હા, ઘડી વાળો આવે છે ને મિત્તલ, વેરી ગુડ. પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે ઘડી. બરાબર ભાઈ. તું કેમ ભાઈ આવું બધું કરેસ પુરોહિત ભાઈ? મેહુલ ભાઈ, તને મજા નથી આવતી હે ભાઈ? તને ક્યાં પેટમાં દુખે છે કે આમ દુખે છે, આગળ પાછળ ક્યાં દુખે છે ભાઈ? ચાલો મજા આવી જાય એમ તો આવું કરવાનું હોય. ચાલો બનાવટ જોઈએ ધોવાના સોડાની. તો કે બેકિંગ સોડા હોય, બેકિંગ સોડા. બેકિંગ સોડા હમણાં આપણે જોયો NaHCO3, NaHCO3 જેને આપણે સોડિયમ બાયકાર્બોનેટ પણ કહેતા હતા, જેને આપણે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પણ કહેતા હતા. તો એ જે બેકિંગ સોડા છે એને ગરમ કરવામાં આવે. શું કરવામાં આવે? ગરમ કરવાથી આપણને શું મળે છે? સોડિયમ કાર્બોનેટ મળે. શું મળે બેટા? સોડિયમ કાર્બોનેટ મળે. શું મળે? સોડિયમ કાર્બોનેટ. શું મળે બેટા? સોડિયમ કાર્બોનેટ આપણને મળે છે. તો જુઓ તમે અહીંયા છે NaHCO3, બરોબર, જેને આપણે શું લખીએ છીએ? બેકિંગ સોડા. બેકિંગ સોડા. એ બેકિંગ સોડાને જ્યારે આપણે ઉષ્મા આપીએ એટલે કે ગરમી પૂરી પાડીએ ત્યારે આપણને સોડિયમ કાર્બોનેટ મળે છે, બરોબર, NaHCO3. અને એની સાથે સાથે આપણને લોકોને પાણી અને કાર્બન ડાયોક્સાઇડ પણ મળતો હોય છે. પછી શું કરીએ આપણે? તો કે આ છે, આ સોડિયમ કાર્બોનેટ છે. એ સોડિયમ કાર્બોનેટ આપણને મળ્યો, એનું આપણે પુનઃ સ્ફટિકીકરણ કરવાથી ધોવાનો સોડા બને. પુનઃ સ્ફટિકીકરણ કરવું એટલે શું બેટા? પુનઃ સ્ફટિકીકરણ કરવું એટલે શું? તો કે એમાં આપણે પાણી છે એ નાખીએ. આ જે સોડિયમ કાર્બોનેટ છે ને Na2CO3, એ સોડિયમ કાર્બોનેટમાં આપણે પાણી ઉમેરીએ એને શું કહેવામાં આવે છે? પુનઃ સ્ફટિકીકરણ. પાણી ઉમેરીએ એને શું કહેવાય? પુનઃ સ્ફટિકીકરણ. અને આ બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે તમને શું મળે છે?
તો કે Na2CO3.H2O. જો આવી રીતના બને, યાદ રાખતા ન આવડતું તો આવી રીતના યાદ રખાય, આપણે શોર્ટમાં યાદ રખાય. જો આવી રીતે, બરોબર. ધોવાનો સોડા કેમ બને? ધોવાનો સોડા કેમ બને? તો કે આપણને બધાને ખબર છે કે આપણી પાસે વોશિંગ સોડા હોય, સોરી બેકિંગ સોડા. બેકિંગ સોડા હોય કે ન હોય ભાઈ આપણી પાસે? યસ હોય, જેને આપણે NaHCO3 લખીએ છીએ. એને જ્યારે હું શું પૂરું પાડું? તો કે ઉષ્મા આપું છું, ગરમી આપું છું, ત્યારે મને શું મળે છે? તો કે Na2CO3 પ્લસ H2O પ્લસ બીજું શું મળે? CO2. પછી આને લઈ લો કે ભાઈ જ્યારે હું Na2CO3 ની જ્યારે પ્રક્રિયા કરું, કોની સાથે? તો કે પાણી સાથે, H2O સાથે. કેટલા? તો કે 10. તો પછી મને શું મળવાનું છે? તો કે Na2CO3.10H2O. બરોબર. આ શું હતો? તો કે બેકિંગ સોડા. આ શું છે? તો કે આપણો સોડિયમ કાર્બોનેટ. બરોબર. ના સોડિયમ કાર્બોનેટ જ્યારે આપણે 10 અણુ પાણીને એડ કર્યા એટલે આપણને શું મળી ગયો? તો કે આપણને લોકોને જે છે એ આપણે શું કીધું? વોશિંગ સોડા. કેવો સોડા? વોશિંગ સોડા આપણને મળી જાય છે. અથવા તો બીજી ભાષામાં આપણે શું કહીએ એને? ધોવાનો સોડા. ડન? ક્લિયર છે? ઓકે, ચાલો. હા, આ ધોવા માટે જ વપરાય. જો ધોવાનો સોડા કેવો છે? તો કે બેઝિક ક્ષાર છે. પરીક્ષામાં ઘણી વખત પૂછાય કે ધોવાનો સોડા એ ખાલી જગ્યા ક્ષાર છે, તો યાદ રાખવાનું બેઝિક ક્ષાર. બરોબર, કે જેની pH કેટલી હોય? 7 કરતા વધુ. આની pH કેટલી હોય? તો કે 7 કરતા વધુ. ઓકે, ચાલો. ઉપયોગો ક્યાં ક્યાં છે આના? તો કે કાચ, સાબુ જેવા રસાયણોના ઉત્પાદનમાં, કે જ્યારે કાચ બનાવવામાં આવે છે, જ્યારે સાબુ બનાવવામાં આવે છે, એના જેટલા પણ ઉદ્યોગો છે ત્યાં આનો ઉપયોગ થવામાં આવતો હોય છે. બીજું, બોરેક્સ જેવા સોડિયમ સંયોજનોની બનાવટમાં. બોરેક્સ એક પ્રકારનો સંયોજન છે કે જેની અંદર સોડિયમ હોય, એના સંયોજનની બનાવટની અંદર પણ આ વપરાતું હોય છે. બીજું, ઘરમાં સાફ સફાઈ કરતા તરીકે. આપણને બધાને ખબર, આપણી ઘરે મમ્મી સાફ સફાઈ માટે ઓલા પાવડર વાપરતી હોય છે, એના માટે વપરાતા હોય છે. બીજું, પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે. કે પાણી હોય, પાણી એ બહુ કઠણ પાણી, આપણે ઘણી વખત કહેતા હોય કે ભાઈ પાણી બહુ કઠણ છે ભાઈ. બરોબર, પાણી બહુ કઠણ હોય એવું આપણે કહીએ. પીવામાં બહુ કડક પાણી હોય, તો જેનાથી સાબુમાં ફીણ ન વળે. એ પાણીથી તમે નાવ અથવા તો પાણીથી કપડાં ધોવો તો સાબુ દ્વારા ફીણ ન વળે, તો એને કડક પાણી કહેવાય. અને એ કડક પાણી છે એની પ્રક્રિયા તમે કોની સાથે કરો? તો કે કડક પાણી હોય, કડક પાણી. તો એ કડક પાણી અંદર તમે જો આ પાવડર નાખી દો તો શું થઈ જાય? નરમ થઈ જાય. અને પછી એનો ઉપયોગ આપણે વિદ્યાર્થી મિત્રો કરી શકીએ છીએ. બરોબર, ચાલો. બરોબર, ચાલો. કડક એટલે એમાં ક્ષારો બહુ વધારે માત્રામાં હોય, તો જેનાથી પાણી છે એ ધોવા માટે, પીવા માટે વપરી ન શકીએ. બરોબર, ચાલો. બોરેક્સ એક પ્રકારનો સોડિયમ, એક પ્રકારનું સંયોજન છે કે જેમાં સોડિયમ હોય. બરોબર, એક પદાર્થ છે બોરેક્સ. ચાલો. કાગળની અંદર અને કપડાના ઉદ્યોગોમાં પણ વપરાય છે અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે પણ વાપરવામાં આવે છે. તો આ થઈ ગયો આપણો બોરેક્સ. સર, જૂના વિડીયો એસમાં બેચનું નામ શું છે અને બેચ નહીં? ભાઈ એ બધા ફાલતુ સવાલ. ભાઈ બ્રિજેશભાઈ, તું ક્યારનો આજ કરે છે? લેક્ચર ક્યાં જોવા મળે? જૂના વિડીયોનું બેચ ક્યાં છે? તને ખબર નથી? એડમિશન તું નવું લીધું બેટા? તે નવું એડમિશન લીધું છે? થેન્ક યુ સો મચ ઈના. તો પછી હું ફાલતુ પ્રશ્ન પૂછેશ? ભણવા આવે કે ટાઈમ પાસ કરવા આવે છે? ભણવા લક્ષી પ્રશ્ન પૂછ. તને બીજા કાંઈ પણ પ્રશ્ન હોય ને એપ્લિકેશન લગતા, નંબર આપ્યો છે કે નથી આપ્યો તને ભાઈ? 9924454400 એની પર ફોન કર. એમાં તારા પ્રશ્નના બધા સમાધાન મળશે તને. બીજાને શું કામ ડિસ્ટર્બ કરાવસ?
ભણવા વસ્તુ એલા કે આ પછી પૂછપરછ કરવા આવે? પૂછપરછમાં રહીને તો આખી જિંદગી નીકળી જાય એમનો. જે ભણાવે છે ભણને શાંતિથી ભાઈ. અહીંયા છે ને ભણવા આવો તમે બધા છોકરા, બધા તમે નાના છો, તમે કોઈ અમારા પપ્પા બનવાની કોશિશ ના કરો ભાઈ. તમને 70 વખત કીધું છે કે ભાઈ તમને નંબર આપેલો છે 99 2 44 45 400. એની ઉપર તમને કાંઈ પણ ક્વેરી હોય, લેક્ચર ચોટતો હોય, તમને સંભળાતું ન હોય, તમારે મોબાઈલમાં એપ્લિકેશન ચાલતી ન હોય, બરોબર, વોટ એવર તમને જે પણ પ્રશ્ન હોય, કયા વિષયના સબ્જેક્ટના વિડીયો ક્યાં રેકોર્ડિંગ મળે છે, એ બધી વસ્તુ તમને આ નંબર ઉપર ફોન કરશો એટલે મળી જશે. બરોબર? પ્લીઝ ટાઈમ પાસ ન કરો. અહીંયા ભણવા સિવાય પ્રશ્ન ન થવો જોઈએ કોમેન્ટમાં. બિચારાને તકલીફ પડે છે. ચાલો આગળ ચર્ચા કરીએ બેટા. હવે આવે છે પ્લાસ્ટર ઓફ પેરિસ ની બનાવટ, જેને આપણે પીઓપી કહીએ છીએ. ઘણી બધી જગ્યાએ આપણા ઘરની અંદર જ્યારે પણ નવું મકાન બને તો એ સમયે આપણે લોકોએ છે પીઓપી કરાવવું છે, ઉપર કરાવેલું છે ને એવું બધું આપણા પપ્પા પાસેથી આવા શબ્દો આપણે સાંભળતા હોય. બરોબર? તો આ જે પીઓપી છે એ પીઓપી ની બનાવટ કેવી રીતના થાય છે, પીઓપી બને છે કેવી રીતે, જેને આપણે પ્લાસ્ટર ઓફ પેરિસ કહીએ છીએ, તો એના વિશે આપણે જોવાનું છે. તો એની પહેલા બનાવટ આપણે જોઈએ કે જ્યારે જીપ્સમ એટલે કે ચીરોડી, તમે ચીરોડી છે એ ક્યાંક ને ક્યાંક તો જોઈએ જ હોય, અથવા તો જીપ્સમ પણ તમે ક્યાંક ને ક્યાંક તો નામ સાંભળેલું જ હોય. એ જીપ્સમને જ્યારે આપણે 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે, આ જીપ્સમ છે ને કેટલું તાપમાન, 373 કેલ્વિન જેટલા તાપમાને ગરમ કરવામાં આવે, ત્યારે તે પાણીના અણુઓ ગુમાવીને એ શું કરે, પોતાનામાં જીપ્સમમાં રહેલા જે પાણીના અણુઓ છે એને ગુમાવી દે, અને ગુમાવીને પોતે શું કરે છે તો કે પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવે છે. તમને જો અહીંયા બતાવેલું છે કે ભાઈ ચીરોડી હોય ને એમાં CaSO4 ડોટ 2H2O હોય. બરોબર? આને જીપ્સમ કહેવાય. આને શું કહેવામાં આવે છે? જીપ્સમ. શું કહેવાય આને? આ જીપ્સમ છે. તો જ્યારે જીપ્સમને તમે ગરમ કરો, નીચેથી શું કરો, તમે એને ગરમ કરો. ગરમ કેટલા તાપમાન આપશો તમે એને? તો કે 373 કેલ્વિન તાપમાન એને આપશો. તો આમાં રહેલા જે પાણીના અણુઓ છે ને, એ પાણીના અણુઓ શું થશે બેટા, તો કે એમાંથી એક પાણીનો અણુ, બરોબર, એમાંથી એક બે હોય, બે તો ટોટલ કેટલા થાય? 4 થાય ને, 4. તો એમાંથી 3 પાણીના અણુઓ શું થશે? 3 પાણીના અણુઓ શું થશે? તો કે 3 પાણીના અણુઓ દૂર થાય છે. બરોબર? 3 પાણીના અણુઓ દૂર થાય અને છેલ્લે તમને શું વધે? CaSO4 ડોટ H2O. તો બસ આ તમે જે જોઈ રહ્યા છો ને, બરોબર, આ તમે જે જોઈ રહ્યા છો ને, બરોબર, એ જ તમને શું બતાવે છે તો કે એ જ તમને લોકોને શું આપે છે તો કે આ આપે છે. અથવા તો બેટા, અથવા તો તમારી પાસે આવી રીતનું સૂત્ર હોય જીપ્સમ, બરોબર, એ જીપ્સમને જ્યારે તમે ગરમ કરો છો, અહીંયા તમારે 2 અણુ નથી લેવા, પરંતુ જીપ્સમનો એક જ અણુ લેવો છે, તો અહીંયા શું થઈ જાય? પાણીનો અણુ અડધો થઈ જાય. શું થઈ જાય? પાણીનો અણુ અડધો થઈ જાય. અને 1.5 અણુ છે એટલે કે 1.5 પાણી છે એ વાયુ સ્વરૂપે, કયા સ્વરૂપે? વાયુ સ્વરૂપે દૂર થાય. બરોબર? અને અડધો પાણી છે એ કેના સ્વરૂપે? તો કે સોલિડ સ્વરૂપે પોતે સંગ્રહ પામે છે. આમ પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓપી એ કેલ્શિયમ સલ્ફેટનો હેમી એટલે કે અડધો હાઇડ્રેટ છે. બરોબર? પ્લાસ્ટર ઓફ પેરિસ શું છે તો કે કેલ્શિયમ સલ્ફેટનો હેમી હાઇડ્રેટ છે. હેમી હાઇડ્રેટ એટલે અડધો પાણીનો અણુ જોડાણો ને, અડધો પાણીનો અણુ, એટલા માટે અહીં શબ્દ કેવો વાપર્યો? હેમી એટલે અડધો, બરોબર, અને હાઇડ્રેટ એટલે પાણીનો અણુ. તો આ પ્લાસ્ટર ઓફ પેરિસ શું છે તો કે પરીક્ષામાં ઘણી વખત પૂછાય કે ભાઈ જેને આપણે શું કહીએ છીએ? કેલ્શિયમ સલ્ફેટનો હેમી એટલે કે અડધો હાઇડ્રેટ, આવું કહેવામાં આવે છે. જેમાં Ca+2 SO4 - 2 આયનો સાથે
પાણીનો એક અણુ જોડાયેલો હોય છે, બરોબર, અને પ્લાસ્ટર ઓફ પેરિસ સફેદ પાવડર હોય છે, અને પાણી સાથે પ્રક્રિયા કરીએ મિશ્ર કરતા તે સખત ઘન પદાર્થ એટલે કે જીપ્સમમાં પાછો રૂપાંતર થઈ જાય છે. આ પ્લાસ્ટર ઓફ પેરિસ હોય એમાં તમે પાછો પાણી નાખો એમાં, તો એ પાણી નાખવાથી શું થાય? તો કે પાણી નાખવાથી તમને પાછું શું મળી જાય છે? જીપ્સમ મળી જાય છે. ઓકે, તો આવી રીતે આખું પ્લાસ્ટર ઓફ પેરિસ છે. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરીમાં આનો સમાવેશ થાય છે. ચાલો હવે આની બનાવટની ચર્ચા કરીએ, એનો ઉપયોગની ચર્ચા કરીએ કે ભાઈ ક્યાં ક્યાં વપરાઈ શકે, બરોબર. ચાલો, હા બસ એ જ ચીરોડી બેટા, એ જ ચીરોડી. ચાલો જુઓ, બાંધકામ ઉપયોગમાં પ્લાસ્ટરમાં, પ્લાસ્ટર આપણે કરીએ ને ઘણી વખત પ્લાસ્ટર, એમાં વપરાય છે. પછી શું લખ્યું છે? તો કે ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી દિશામાં લાવવા માટે પ્લાસ્ટર તરીકે. આપણે બધાને ખબર, આપણા હાડકા ભાંગી જાય ઘણી વખત. આ ઓય માં, મમ્મી મારો હાથ ભાંગી ગયો, એ તમારો હાથ ભાંગી જાય છે ને, ત્યારે તમારે હાથ ઉપર ઓલો પાટો બાંધે, તમને ખબર હોય તો પાટો. તો બસ એ જે પાટો બાંધે છે ને, હા લખી શકાય પ્રિયાંક બેટા, લખી શકાય, બરોબર. પાટો બાંધે છે ને ધોળા કલરનો, બસ એ પાટાની બનાવટમાં પણ જીપ્સમનો ઉપયોગ થતો હોય છે. એટલે કે પીઓપી નો, પ્લાસ્ટર ઓફ પેરિસ, કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેટ, બરોબર. નામ યાદ રાખવા પડશે ભાઈ, નહીં ચાલે, નામ નહીં ચાલે બેટા, બરોબર. ચાલો, દાંતના ચોકઠા માટેના બીબા બનાવવા માટે, દાંતનો જે ચોકઠા ઘણા બધા મોટા થાય, બરોબર, બોખા થઈ જાય, જેમ કે આપણે પણ છીએ, એક દિવસ આપણે દાંત પડી જાય આપણા જેઠાલાલની જેમ તો નથી કે લોહે કે દાંત હે ટંગ ટંગ આપણે કરીએ, એવા તો કઈ આપણે છીએ નહીં બેટા, જેઠાલાલના દાંત જેવા. તો આપણું શું થાય? તો કે આ બોખો છે, આપણે દાંત પડી જાય, દાંત પડી જાય. તો પછી આપણે જે નકલી દાંત બનાવે ને, નકલી દાંત, તો એ નકલી દાંતના જે ચોકઠા બીબા બનાવવાનો હોય ને, બીબા, બરોબર, બેબી કો બેસ પસંદ, એ બેબી નહીં, બીબાની વાત કરું છું, બરોબર. હેમી એટલે અડધું થાય મકવાણા બેટા, હેમી એટલે અડધું થાય. જ્યારે ભણાવતો ત્યારે મેં સમજાવ્યું હતું, પરંતુ સાહેબ ત્યારે ધ્યાન અમે નહીં આપીએ હો ભાઈ. અમે પ્રશ્ન પૂછીએ તો જ તમારે જવાબ આપવાનો, અમે ધ્યાન આપશું નહીં. ચાલો, બરોબર. હા, બરોબર. બીજું, રમકડા અને પૂતળા બનાવવા. તમે લોકો જોતા છો પીઓપીના ગણપતિ ઉપર પ્રતિબિંબ મુકાઈ ગયો છે, તમને બધાને ખબર છે. તો એ પીઓપીના ગણપતિ બાપા છે એ ક્યારેય લાવાય નહીં, માટીના ગણપતિ લાવવા જોઈએ. તો આ રમકડાઓને ઘણા બધા સુશોભનની વસ્તુ બનાવવા માટે, બ્લેકબોર્ડ પર લખવાના ચોક બનાવવા માટે. ભાઈ બ્લેકબોર્ડ, તમારે અત્યારે તો બ્લેકબોર્ડ નીકળી ગયા, હવે તો ભગવાનની દયાથી સ્માર્ટ બોર્ડ આવી ગયા, બરોબર. તો એ બ્લેકબોર્ડ છે, બરોબર, એ બ્લેકબોર્ડ છે. જોયું ને તમે, જોયું ને, મને ખબર જ હતી. હમણાં પ્રશ્ન પૂછશે બીબા એટલે શું? બીબા એટલે મેં સમજાવ્યું ખરા કે ભાઈ દાંત પડી જાય ને, દાંત બનાવવા પડે ને, એના માટે જે સાધનો પડે ને બીબા કહેવાય. ચાલો, ઘણી વખત છે ને આપણે ક્યારેક મને એવું લાગે કે તમને બોલેલા હોય ને, કીધું હોય ને, એ તમે નહીં સાંભળો. હું જે બોલતો ને એ તમે નહીં સાંભળો. તમે શું કરશો ખબર છે? તમારે જે સાંભળવું છે ને તમે સાંભળશો. તો કે મને આનો જવાબ આપો સાહેબ, મેં પ્રશ્ન પૂછ્યો, મને જવાબ આપવો જોઈએ. કોમન સેન્સ વાપરો યાર. ના નથી, યુ આર નોટ સ્મોલ. મગજ તો બધાને છે. ઇન્સ્ટાગ્રામ તો સારું વાપરતા આવડે છે, ફેસબુક તો સારું વાપરતા આવડે છે, વોટ્સએપ તો સારું વાપરતા આવડે છે. તો આમાં કેમ મગજ નથી હાલતા? આમાં બધા મગજ બંધ થઈ જાય, ઓલા મગજ હાલે. મીન્સ કે તમને ઇન્ટરેસ્ટ નથી. ઇન્ટરેસ્ટિંગ સાથે ભણશો ને, લાઈવ ઉદાહરણ સાથે ભણશો ને, તમને બહુ ઇન્ટરેસ્ટ જાગશે. અને યુ આર ઇન આઈએમપી બેચ, એ પણ ભૂલવાનું નથી. આપણે આઈએમપી બેચ છે તો આની અંદર એનિમેશન ન બતાવવાના હોય ભાઈ, જરૂર પડીને હું બતાવીશ પણ ખરો. આઈએમપી બેચમાં આપણે આઈએમપી પ્રશ્ન વિશે ડિસ્કશન કરીએ છીએ, એ બધાને મગજમાં રાખવાનું છે, બરોબર. તમારે જો ફૂલ થિયરી ભણવી છે તો આપણી ઓલરેડી ટોપર બેચ છે, ઘણા બધા વિદ્યાર્થીઓ ટોપર બેચમાં આવે છે. ત્યાં આપણે ડિટેલની અંદર બધી વસ્તુ સમજાવીએ છીએ, બરોબર. અને તમને બધાને ખબર છે પાછી આજે 8 વાગે કંઈક સરપ્રાઈઝ છે તમારા માટે, બરોબર. કંઈક A1 કંઈક છે ને, A1 કંઈક છે, A1 નું કંઈક છે. બસ ત્યારે પાછા જોડાઈ જજો બધા, 8 વાગે યુટ્યુબ ઉપર આવી જાજો. અત્યારે જેટલા જોવે છે બધા તમારા માટે સરપ્રાઈઝ છે, ત્યારે પણ એક મળવાની છે તમને. ચાલો, બરોબર. ચાલો, ક્લિયર છે. અને જોવાની છે, તમારા હિત માટે છે. જેમ તમને આઈએમપી બેચ મળીને કેટલી ફાયદાકારક થઈ, વિચાર કરો.
પરીક્ષા સમયે બધા આઈએમપી ગોતતા હશે. સોરી 7 વાગે. હા, પરીક્ષા સમયે બધા આઈએમપી ગોતતા હશે. શું કરતા હશે? બધા આઈએમપી ગોતતા હશે. અને તમે આઈએમપી લઈને બેઠા હશો. તમે શું કરતા હશો? આઈએમપી લઈને બેઠા હશો. વિચાર કરો, તમારે આ જ કરવાનું છે. આ જ કરવાનું. જ્યારે પરીક્ષા આવશે, ત્યારે યુટ્યુબ ઉપર લાઈવ ક્લાસીસ જશે, તેમાં બધા આવા બધા પ્રશ્નોના ડિસ્કશન કરવાના છીએ અમે. કે બીજા પ્રશ્નો ડિસ્કશન નથી કરવાના. સમજાય છે? તો અત્યારથી તમે આઈએમપી ભણો છો. પરીક્ષા સમયે તમારે કાંઈ નહીં, આ જ કરવાનું, બીજું કાંઈ નથી કરવાનું. બરોબર? ક્લિયર થઈ છે? ચાલો ચાલો આગળ ચર્ચા કરીએ. તો બ્લેકબોર્ડના ચોક બનાવવા. બીજું, પ્રયોગશાળાના સાધનો અથવા તો પાત્રોને હવાચુસ્ત કરવા માટે પ્લાસ્ટરનો ઉપયોગ થતો હોય છે. બરોબર? પ્રયોગશાળાના જે સાધનો હોય અને પાત્રોને હવાચુસ્ત એટલે કે હવાચુસ્ત એટલે શું થાય? તો કે બહારની હવા અંદર ન જાય, અંદરની હવા બહાર ન આવે. એને શું કહેવાય? હવાચુસ્ત કહેવાય. બહારની હવા અંદર નું આવે, અંદરની હવા બહાર ન જાય. એને શું કહેવાય? હવાચુસ્ત કહેવાય. તો એ કરવા માટે પણ વપરાય છે. બરોબર? ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ પ્લાસ્ટર ઓફ પેરિસ પણ છે એ પૂરું થઈ જાય છે. તો આજે જે આપણે ભણ્યા, ફરી એકવાર ફટાફટ રિવિઝન કરી લઈએ. પહેલું તો વિરેંજન પાવડર. વિરેંજન પાવડરની બનાવટ શું છે? ક્લોરીનની પ્રક્રિયા કોની સાથે કરશો? તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરશો તો તમને વિરેંજન પાવડર મળશે. વિરેંજન પાવડરનું સૂત્ર શું છે? CaOCl2. બરોબર? CaOCl2 અને પાણી મુક્ત કરે છે. પછી આપણે બનાવટ પણ ભણી ગયા કે ભાઈ ટેક્સટાઇલમાં વપરાય, સુતરાઉ કાપડ, લીલના કાપડના વિરેંજન માટે, કાગળના લાકડાના માવાને વિરેંજન કરવા માટે, લોન્ડ્રીના કપડા ધોવાયેલા વિરેંજન કરવા માટે, ઓક્સિડેશન કરતા તરીકે, જંતુઓને જંતુરહિત કરવા માટે. પછી ચર્ચા કરીએ બેટા, તો પછી આપણે બેકિંગ સોડા વિશે ભણ્યા. બેકિંગ સોડા એટલે ખાવાનો સોડા, અથવા તો એને બીજી ભાષામાં આપણે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ પણ કહીએ છીએ. કે જ્યારે આપણે HCl હોય, અને HCl એટલે કે NaCl હોય, મીઠું, એનું જલીય દ્રાવણ હોય, બેટા ગાંજી બેટા 99 244 45 400 પર કોલ કરી દે. યુટ્યુબમાં આપણી ચેનલ છે, તમને ખબર નથી? યુટ્યુબ ગુજરાતી, વિદ્યાકુલ ગુજરાતી, એ તમારે આવવું પડશે ધાર્મિક ભાઈ, ત્યારે મળશે. હો, ચાલો. તો તમે જ્યારે સોડિયમ ક્લોરાઇડ છે એનું જલીય દ્રાવણ લ્યો, એમાં તમે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને એમોનિયા વાયુ એટલે કે NH3 વાયુ તમે પસાર કરો તો તમને શું મળે? તો કે એમોનિયમ ક્લોરાઇડ મળે અને સાથે સાથે તમને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે. અને આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ આવી રીતના પણ બનાવી શકો. બીજી કેવી રીતે તમે બનાવી શકો છો? તો કે બીજી, તમે તમારી પાસે સોડિયમ કાર્બોનેટ હોય, Na2CO3 હોય, તો એને તમે જ્યારે પાણી સાથે અને બીજા કાર્બન ડાયોક્સાઇડ સાથે ગરમ કરો છો ત્યારે તમને શું મળે છે? NaHCO3 મળતું હોય છે. એનું નામ યાદ રાખજો, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ. રાંધતી વખતે એનો ઉપયોગ થતો હોય છે. બરોબર? ક્લિયર? ચાલો આગળ ચર્ચા કરીએ બેટા. તો અહીંયા આપણે પછી એની બનાવટની ધોવાના સોડાની બનાવટ ભણ્યા. ધોવાનો સોડા, બરોબર, અથવા તો બીજાને વોશિંગ સોડા પણ કહેવામાં આવે છે. તો જ્યારે પણ આપણે બેકિંગ સોડા હોય એને ગરમ કરીએ તો આપણને સોડિયમ કાર્બોનેટ મળે. અને આ જે સોડિયમ કાર્બોનેટ મળ્યો છે એનું આપણે શું કરીશું? પુનઃચક્રીકરણ. શું કરીશું? પુનઃચક્રીકરણ. અને પુનઃચક્રીકરણ કરીએ એટલે કે પાણીના અણુઓ એડ કરીએ તો આપણને શું મળે? ધોવાનો સોડા અને પાણી મળે. અને આ કેવો ક્ષાર હોય? બેઝિક પોતે ક્ષાર હોય છે. આગળ બીજી ચર્ચા કરીએ બેટા, તો કે ઉપયોગો. કાચ અને સાબુની બનાવટમાં બોરેક્સ જે છે એ પોતે એક પદાર્થ છે જે સોડિયમ સંયોજનો બનાવવામાં, ઘરની સાફ સફાઈમાં, પાણીની કઠિનતા દૂર કરવા માટે, ત્યાર પછી કાગળ અને કાપડના ઉદ્યોગમાં અને બીજી પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. ત્યાર પછી આપણે પ્લાસ્ટર ઓફ પેરિસ વિશે ચર્ચા કરી. બરોબર? કે જીપ્સમ ચિરોડી હોય એને તમે 373 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન આપો ત્યારે પાણીના અણુઓ દૂર થાય અને પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. અહીંયા તમને આપેલું છે, આ લખો અથવા તો આ રિએક્શન લખો, કોઈ પણ ક્રિએશન લખો તો પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત થાય. પ્લાસ્ટર ઓફ પેરિસનું નામ શું છે? POP તમને પૂછે કે પ્લાસ્ટર ઓફ પેરિસ નું રાસાયણિક નામ લખો. અથવા તો એવું પણ પૂછે કે તમારો હાડકું ભાંગી ગયું છે તો એની પર લાગતો જે પદાર્થ છે એમનું રાસાયણિક નામ લખો. તો આ નામ લખવાનું છે કેલ્શિયમ સલ્ફેટનો હેમી, એટલે કે અડધો એટલે કે હેમી એટલે અડધો હાઇડ્રેટ.
બરોબર. તો કેલ્શિયમ સલ્ફેટનો હેમીહાઇડ્રેટ, કેલ્શિયમ સલ્ફેટનો હેમીહાઇડ્રેટ, કેલ્શિયમ સલ્ફેટનો હેમીહાઇડ્રેટ, આ લખવાનું છે, ભૂલવાનું નથી. બરોબર. તો આવી રીતે બને છે. આગળ પછી આપણે એના ઉપયોગો પણ જોઈ લીધા, ફટાફટ આપણે ચેક કરી લીધા બેટા. અને અહીંયા છે એ આપણે આખું ચેપ્ટર કે જે ચેપ્ટર 2 માં આઈએમપી બધા પ્રશ્નો હતા એના વિશે ડિસ્કશન કરી લીધેલું છે. ડીપીપી માં બધાએ હોમવર્ક ચેક કરી લેવાના છે બેટા. બરોબર. મૂકું છું દરરોજ અને પણ ચેક કરજો બેટા અને સોલ્વ કરજો. અને આવનારો જે ક્લાસ છે એ આવનારા ક્લાસમાં આપણે નવું ચેપ્ટર નંબર 6 ચાલુ કરવાનું છે, જે બાયોલોજીનું ચેપ્ટર છે, જેનું નામ છે નિયંત્રણ અને સંકલન. ઓકે. શેના વિશે ચર્ચા કરીશું આપણે? નિયંત્રણ અને સંકલન. એના આપણે આઈએમપી જે ક્વેશ્ચન્સ છે એના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે ડિસ્કશન કરવાના છીએ. તો ત્યાં સુધી બરોબર રાખીએ છીએ. મળીશું વિદ્યાર્થી મિત્રો કોઈ નવા લેક્ચરમાં. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લો. ચલો ફટાફટ. ચાલો પ્રશ્ન હોય તો પૂછી લો. ચલો ફટાફટ ભાઈ, ફાલતુ કોમેન્ટ નહીં. પ્રશ્ન હોય બાય મારે નથી જોતું કાંઈ, બાકી એનું એડમિશન વયું જાય. ચાલો, છે કોઈને કઈ પ્રશ્ન ભાઈ? ફટાફટ પૂછો. આપણે અણુસૂત્ર નહીં પૂછ્યા બેટા, આપણે બોરેક્સ ખાલી યાદ રાખવાનું છે. ઓકે ચૌહાણ બેટા. ચાલો તો મળીશું કોઈ નવા લેક્ચરમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ટાટા બાય બાય, સી.